તો આ તરફ ગણદેવી તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। 6 ઇંચથી વધુ વરસાદ વરસતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમલસાડ ગામની સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે। શ્રીરંગ સોસાયટીના 50 ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાના કારણે ઘરવખરી સહિત ફર્નિચરના સામાન પાણીમાં તરતા જોવા મળ્યા છે। તો સોસાયટીના રહીશોના હાલ પણ બેહાલ થઈ ગયા છે। નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા ગઈકાલથી વરસાદથી લઈને અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌથી વધુ ગણદેવી તાલુકામાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે ગણદેવી તાલુકાના જે અમલસાડ ખાતે એક સોસાયટી આવી છે, સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। આપણે જે હાલ જે મંત્રી સુધી આવી પહોંચી છે ગ્રાઉન્ડ જે રિપોર્ટ ઉપર જે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છે, જે ઘરોમાં છે ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે જે પરિવાર છે પરિવારોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સમગ્ર સોસાયટી છે સોસાયટીમાં 50થી પણ વધુ ઘરોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। ત્યારે જે અહીંના સોસાયટીના લોકો છે તેમના દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ જાતનું અહીં તેઓને ડેરેજ માટે જે ક્લિયર વરસાદની પહેલા જે સફાઈ અભિયાન કરવાનું હોય છે તે સફાઈ અભિયાન કરવામાં નથી આવ્યું। ત્યારે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છે જે કિચનમાં આવી ચૂક્યા છે, કિચનમાં પણ સમગ્ર પાણી જોવા મળ્યું છે, જેના કારણે તેઓને ઘરના લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આપણી સાથે ઘરના સદસ્ય જોડાયા તેને પૂછ્યું કેવી રીતે સમસ્યા છે? પાણી ખાસ કરીને ભરાઈ ગયું છે 50 ઘરોમાં છે, તમારા ઘરમાં વધારે પડતું જોવા મળ્યું, શું કહેવું? અમારા ઘરમાં પાણી ભરાવાનું કારણ એવું છે કે અમારા જે આગળ અમારી ડ્રેનેજ લાઇન છે તે ક્લીન નથી। હવે એ ડ્રેનેજ લાઇન ક્લીન નથી એટલે જે પાણી બહારનું નીકળી જવું જોઈએ એ નીકળતું નથી। પહેલી તકલીફ હું તમને બતાવું તો અમારા ફર્નિચર હમણાં જ રિનોવેટ થયું છે, 15 lakhs તો અમારા એપ્રોક્સ ગયા છે। હવે આવા પાણીના લીધે તો એ ગયું જ। હવે બીજું છે કે અમે હવે કોઈ પણ હોય તો એક હોય ને કે પાણીના અંદર કંઈ પણ લાઈક ઇન્સેક્ટ કોઈ ફરતું હોય, હવે કોઈ આવીને સાપ કંઈ કરી દીધું આપણને કંઈ ખબર નહીં પડે। મારા ઘરમાંથી મેં કેટલા કાન ખજૂરિયા કાઢ્યા પાણીના પહેલાથી। તો આ બધી વસ્તુ અગર કશે રહી ગયું, કશે કંઈ સાપ ભરાઈ ગયો, કંઈ બી થયું, પાણી ઉતરી જવા પછી એ નીકળ્યું ને અમે સૂકા હોય તો એ પ્રોબ્લેમ બહુ છે, જેના કારણે 50થી પણ વધુ ઘરોમાં જે પાણી ભરાયા છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ઋષિયન શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી।